તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો। આજે તો મિત્રો આવી ગયા આપણા તરણેતરના ધામમાં અને મિત્રો આપણે એક પછી એક ધામ લેવાના હતા, કેમ કે મિત્રો આપણે આગળ જઈને એક સરપ્રાઈઝ છે મિત્રો। આગળ વિડીયો જોતા તો તમને બધાને ખબર પડી જ જશે। અને મિત્રો આપણું પહેલું ધામ હતું તરણેતર, અહીંયા એક હજી એક જો મિત્રો હે નાનું એવું કુંડ, તો તમારે બધાને કુંડ જોવું હોય તો આવી જજો તરણેતરના મેળામાં। તો અને મિત્રો અહીંયા તરણેતર આવે તો અહીંયા એક અનોખી જ વસ્તુ હતી, કેમ કે આપણે અહીંયાથી આપણે અંદરથી પસાર થાય તો મિત્રો આપણે બધાય પાપ ધોવાઈ જઈએ અને આપણે પણ એમાંથી પસાર થવાના અને બધા તૈયાર છે પસાર થવા। તો ફાઇનલી મિત્રો આપણો દાહ આવી ગયો છે ને આપણે અંદર જઈને બેસી ગયા આવી। અને મિત્રો આપણે એવું લાગે કે આપણે પાપ ધોવાઈ જાય તો સાનું બહાર નીકળી જાય અને વિકાસભાઈનો વારો આવી ગયો બહાર નીકળવાનો। બહાર નીકળશે કે નહીં નીકળે? આજે ભાઈ દાંત કાઢે કે મારો વારો શું થાય છે। અને ફાઇનલી મિત્રો આપણે બીજું ધામ આવી ગયું ને આ ધામ તો કયું મને નથી ખબર। તો મિત્રો આપણે આ ગામની તો નથી ખબર કે આ ગામનું ક્યાં મંદિર છે, પણ મજા આવી ગયા મંદિર આવીને મિત્રો। અને ફાઇનલી મિત્રો આપણે એક પછી એક ધામ લેતા જઈને આવી ગયું મિત્રો આપણું ત્રીજું ધામ। અને અહીંયા તો તમને બહુ જ મજા આવશે, કેમ કે આગળ જોતા તો આપણે ભેરવા દાદા ને મોઢામાં જવાનું એ હા મિત્રો। અને પેલા મિત્રો આપણે આ મંદિરે પગે લાગી આવીને પછી જાય આપણે ભેરવા દાદાના મોઢામાં મિત્રો। આવી ગઈ છે મિત્રો અનોખી જગ્યા। અને મિત્રો આ જગ્યા તમે જોઈ હોય ને તો કમેન્ટ કરી નાખજો, અને આ જગ્યા કયા ગામમાં આવી અને ક્યાં આવી છે ફટાફટ કમેન્ટ કરી નાખજો। ને આપણો મોબાઈલ જરી ઊંધો થઈ ગયો છે મિત્રો। અને ફાઇનલી મિત્રો આપણે ભેળો તો તેને મોઢામાં જઈ રહ્યા આવી જોયો મિત્રો। हेलो जो बेरवानी गुफा है बेरवाने बड़ा अंदर गली के अंदर नहीं है। जय माता जी चलो ऊपर क्या तो माथा भटका नहीं है जय माता बुद्धा અને ફાઇનલી મિત્રો આપણે ઉપરનો નજારો જોઈ લીધો છે ને આપણે ઉપર હતું એક નાનું એવું મંદિર મિત્રો। અને ભેરવા દાદાના મોઢામાં તો ફૂલ ગરમી થતી હતી ને નીકળી ગયા હવે બહાર આવીને જરીક શાંતિ થઈ। અને અહીંયા બધા થોડેક ફોટા શૂટ કરી લઈને આપણે ટંકોડો વગાડી લેવી મિત્રો। ફાઇનલી મિત્રો એક ધામ પછી એક ધામ લેતા પડી ગયા ત્રણ મિત્રો આપણે પાણી થઈ રહ્યું તો લઈ લીધું અહીંથી મિત્રો એક કેનાલ હતી નથી, અને બધા શીશા બીસા લઈને આવી ગયા મિત્રો, કેમ કે પાણી ફૂલ તંગી હતી હો। અને ફાઇનલી મિત્રો તમે બધા જેની વાટ જોતા હતા ને એ વાટ હવે મિત્રો બહુ જાજી નથી, કેમ કે આપણે પગી ગયા હવે રણમાં અને આવતા હતા મિત્રો આપણે કચ્છમાં હવે જઈને આપણે નજારો જોઈશું। ફાઇનલી મિત્રો આપણે સુકૂન મળી ગયું હોય ને મિત્રો આવી ગયા આપણે એક વાછડા દાદાના મંદિરે જોવો મિત્રો। ફાઇનલી વાછડા દાદાના મંદિરે આવી ગયા ને હવે જરીક પેલે આપણે શેરડીનો રસ। અને મિત્રો આપણે દાદાએ કચ્છમાં આવીને આપણે નાસ્તો ન કરીને નાસ્તામાં આપણે પાણીપુરી ન હોય તો મજા છે નહીં મિત્રો। અને મિત્રો તમે બધા આવે થોડુંક આ સુકૂન લઈ લો કે આ સુકૂન તમને ક્યાંય જોવા નહીં મળે, કેમ કે મિત્રો જોવા ગાયનું ધણ જોવા મિત્રો। અને આપણે અહીંયા નખાઈએ એક નીણ, અને મિત્રો નીણ કેવી રીતે નખાય એક પણ આપણે ગાયું બાસતી નથી ને શાંતિથી બધી મિત્રો ગાયું ખાઈએ જોવો મિત્રો કેટલી ગાયું છે જોવો। અને ફાઇનલી હાઈ પડી ગઈ ને મિત્રો આપણે લઈ લીધી વાછડા દાદાની આરતી ને તમે બધા લઈ લો વાછડા દાદાની આરતી। અમે એક પછી એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે વાછડા દાદાની આરતીમાં મજા આવે છે મિત્રો। જો તમને આરતી લેવાની મજા આવતી હોય ને તો કચ્છમાં આપણે વાછડા દાદા બેટની રણમાં આવી જજો મિત્રો। અને મિત્રો આપણે આરતી પૂરી થઈને બધાય છોટી ગયા મિત્રો ફુગા ફોડવા માટે। અને મિત્રો બધાય ફુગા હુકામ ફોડે ખબર તમને બધાને, કેમ કે આજ મિત્રો આપણે ખુશીનો દિવસ હતો। ખુશીનો દિવસ એટલા માટે કે મિત્રો આપણે આજે આવ્યા હતા કે આપણે વાછડા દાદાનો બર્થડે હતો અને મિત્રો બધાય ફુગા ફોડવા માંડ્યા મોજથી ફુગા ફોડે। અને આજે વાછડા દાદાનો બર્થડે હતો એટલા માટે આજે ફુગા સંઘાડ્યા હતા મિત્રો।
અને મિત્રો આપણે આવી ગયા જમવા, અને મિત્રો આપણે જમવામાં હતું જુઓ શાક રોટલી ને દાળ ને ખીચડી ને, અને ફાઇનલી સવાર પડી ગયું હોય અને તમને બધાને અહીંયા વાછડા દાદાને હવે દર્શન કરાવીશ મિત્રો. સવારના દર્શન જોઈ લ્યો મિત્રો. અને મિત્રો આપણે વાછડા દાદાના મસ્તકના મંદિરે આવી ગયા. અહીંયા તો મસ્તક વાછડા દાદાનું. અને હવે સુંદર નજારો તો તમને હવે દેખાશે. જો મિત્રો છે ને અસલી સોના જેવું મંદિર, અને આપણી બેન જો હાય કરે ને એમને પણ આપણે વ્લોગમાં લઈ લીધી. અને અહીંયા હતું મિત્રો સ્વામિનારાયણનું મંદિર જોઈ લ્યો મિત્રો, કેવી મોટી મૂર્તિ અને નીચે હતું આપણે સ્વિમિંગ પુલ ને આ મંદિર હતું મિત્રો આપણા કમળમાં. હા મિત્રો કમળમાં પણ સાચું કમળ નહીં મિત્રો, પણ ફાઈબરનું કમળ હતું. અને મિત્રો આ મંદિરે આવીને હવે આપણે વ્લોગ થોડોક કાપવો જોઈશે, કેમ કે મિત્રો આપણે વ્લોગ થોડોક લાંબો થઈ ગયો, એટલા માટે હવે તમને બધાને મળી નેક્સ્ટ વ્લોગ. તમને બધાને વાછડા દાદાને મંદિરમાં મજા આવી હોય તો કમેન્ટ કરી નાખજો.